નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આલકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર. સારા ગ્લોબલ સંકેતો અને બિહારના એક્ઝિટ પોલથી બજારમાં રહી શાનદાર ખરીદારી. નિફ્ટી સેન્સેક્સનું લગભગ 1% તેજી સાથે ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં પણ રહ્યો 125 પોઈન્ટથી વધારેનો ઉછાળો. H1B વિઝા પર ટ્રમ્પના પોઝિટિવ નિવેદનથી આઈટી શેર્સમાં આવી ખરીદારી. ઇન્ડેક્સમાં આવ્યો 2%નો ઉછાળો અને સાથે જ કેપિટલ માર્કેટ શેરમાં પણ તેજી રહી યથાવત. બીજી તરફ ઓટો, ઓઇલ એન્ડ ગેસ શેર્સમાં પણ રહી ખરીદારી. અદાણી ગ્રુપના શેર્સમાં આજે શાનદાર તેજી. અદાણી એન્ટરપ્રાઇઝ લગભગ 5% વધી બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. બીજી તરફ અદાણી પોર્ટ્સ 52 સપ્તાહના હાઈ ઉપર પહોંચ્યો. તો આ સાથે જ અદાણી ગ્રીન અને અદાણી ગેસમાં સારી ખરીદારી. અને આવતીકાલે જાહેર થશે નિફ્ટીની દિગ્ગજ કંપની હીરો મોટોકોર્પ અને આઈસર મોટર્સના પરિણામ. 16% વધી શકે છે હીરો મોટોકોર્પનો નફો. સાથે જ સંવર્ધન, મધરસન, વોલ્ટાસ સહિત 10 વાયદા કંપનીઓના પરિણામો પર પણ રહેશે નજર. તો આજે આપણે જોઈ લઈએ તો માર્કેટના સેન્ટિમેન્ટ જે છે સુધરતા જોવા મળ્યા અને એને કારણે આજે દિવસભર માર્કેટમાં ખરીદારીનો મૂળ માહોલ બનતો દેખાયો છે. અને આપણે જો ક્લોઝિંગની વાત કરીએ તો એ પણ પોઝિટિવિટી સાથે જ થયું છે. સેન્સેક્સની જો વાત કરીએ તો 0.71%ની મજબૂતી સાથે સેન્સેક્સ 84,466 ઉપર બંધ થયો છે. નિફ્ટીની જો વાત કરીએ તો 0.70%ની મજબૂતી સાથે 25,875 ઉપર નિફ્ટી બંધ થયો છે. મિડકેપની વાત કરીએ તો 0.79%ની મજબૂતી સાથે મિડકેપ બંધ થયો છે 60,902 પર. અને નિફ્ટી બેંકની વાત કરીએ તો ત્યાં પણ 0.23%ની મજબૂતી બની 58,274 ઉપર નિફ્ટી બેંક બંધ થતો જોવા મળ્યો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે એ પણ પોઝિટિવ રહ્યો છે. 1,809 શેર લીલા નિશાનમાં મજબૂતી સાથે બંધ થયા છે અને એની સામે 1,110 શેર લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. હવે નજર કરી લઈએ આજના નિફ્ટી 50ના ટોપ ગેનર અને ટોપ લૂઝર કાઉન્ટર ઉપર. ટોપ ગેનર, ટોપ લૂઝર કાઉન્ટરની વાત કરીએ છીએ. ટોપ ગેનર્સથી શરૂઆત કરીએ. અદાણી એન્ટરપ્રાઇઝ 4.97% એટલે કે લગભગ 5%ની મજબૂતી સાથે બંધ થયો છે. ત્યારબાદ એશિયન પેઇન્ટ્સ 4.24%ની મજબૂતી. ટેક મહિન્દ્રા 3.42% મજબૂત અને TCS 2.78% મજબૂત થયો છે. આ ઉપરાંત HDFC લાઇફ, બજાજ ફિનસર્વ, અદાણી પોર્ટ્સ અને ONGCમાં પણ 0.5%થી લઈને 2.5% સુધીની મજબૂતી આજના દિવસે જોવા મળી છે. હવે નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર્સ પર નજર કરી લઈએ. ટાટા મોટર્સ પ્રાઇવેટ વેહિકલ્સ 1.34% જેટલો દબાણ સાથે આજે બંધ થતો જોવા મળ્યો છે. ટાટા સ્ટીલમાં પણ 1.34%નું દબાણ આજના દિવસે બન્યું છે. શ્રીરામ ફાઇનાન્સ 1.18% જેટલો દબાણ સાથે બંધ થયો અને JSW સ્ટીલમાં પણ 0.81%નું દબાણ બન્યું છે. આ ઉપરાંત BEL, બજાજ ઓટો, ગ્રાસિમ અને HDFC બેંક એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં 5%થી લઈને 0.5% કરતાં થોડી વધારે દબાણ બનતું જોવા મળ્યું છે. તો આ આપણે ટોપ ગેનર્સ, ટોપ લૂઝર કાઉન્ટર પણ જોઈ લીધા અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે SSJ ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે આપણે જે રીતે જોયું કે એક સારી મજબૂતી આપણને આવતી જોવા મળી. નિફ્ટીએ 25,900ના સ્તર પણ જોયા હતા અને 25,875 ઉપર બંધ થતો જોવા મળ્યો છે. તો નિફ્ટીને આપને આગળની જે ચાલ છે એ કેવી લાગી રહી છે? નિફ્ટી માટે કયા લેવલ્સ તમે જોઈ રહ્યા છો? કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? ગુડ ઇવનિંગ. આપણે જોઈ શકીએ છીએ કે ફ્રાઇડેના જો લોસ બનાવેલા અરાઉન્ડ 25,300 ત્યાંથી આપણને પુલબેક જોવા મળે છે અને ઓલમોસ્ટ 4 ડેઝથી નિફ્ટી પોઝિટિવમાં ક્લોઝિંગ આપી રહ્યો છે. ને કાલના ક્લોઝિંગ પછી આપણે જોયા છે તો આજે ઓલમોસ્ટ ગેપ ઓપન થયું હતું 120 પોઈન્ટ્સ. ત્યાર પછી સારી એવી સાઇડવેઝથી અપસાઇડ મુવમેન્ટ આપણને જોવા મળે છે. અને અત્યારે પણ જોઈએ તો એના જો રેઝિસ્ટન્સ ઝોન છે 25,900 થી 26,100 એનો રેઝિસ્ટન્સ ઝોન છે એના આસપાસ અત્યારે આવી ગયું છે. ઓવરઓલ જોઈએ તો ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં આજે વોલ્યુમ સાથે અપસાઇડ મુવમેન્ટ પણ આપણને જોવા મળે. તે પણ જો હિસાબે આજનો જો ગેપ છે તો નીચેમાં મારા હિસાબે 25,700 ફરીથી એકવાર ડિટેચ કરી શકે છે અને ત્યાર પછી આપણને થોડી બહુ ફરીથી અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. ઓવરઓલ અત્યાર સુધી જોઈએ તો અગર 25,300 જ્યાં સુધી સસ્ટેન કરે છે ત્યાં સુધી મને
નિફ્ટી સારી દેખાઈ રહી છે અને 26,100 ને બધા લેવલ ક્રોસ કરે તો આપણને નવા આઈસમાં ઉપરમાં 26,400 થી 26,500 સુધીના પણ નિફ્ટીના લેવલ જોવા મળી શકે છે. પણ મારા હિસાબે કાલ પરમ દિવસો માટે અગર જોઈએ તો અહીંયાથી અગર નિફ્ટી ઘટે છે ફરીથી અગર 25,800 ને બધા લેવલ્સના આસપાસ અગર આવે છે તો એ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે 25,700 ના આસપાસ મેન્ટેન કરી શકીએ ને ઉપરમાં ટાર્ગેટ્સ આપણા 25,950 થી 26,000 ના રહેશે. ઓકે, તો નિફ્ટીમાં અહીંયા આગળથી ઘટાડી ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 25,800ની આસપાસથી તમે ખરીદી કરીને ચાલો. 25,700નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે નિફ્ટી માટે તમને બનતા દેખાઈ શકે છે 25,950થી લઈને 26,000 સુધીના. તો થોડા ઘટાડી ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે વિરલજી તરફથી. અને ત્યારે જ વિરલજી, જો આપણે બેંક નિફ્ટીની વાત કરી લઈએ, કમ્પેરેટિવલી અંડર પરફોર્મન્સ આજે જોવા મળ્યું છે બેંક નિફ્ટીમાં. અને બેંક નિફ્ટીમાં લગભગ 5% મજબૂતી સાથે 58,274નું ક્લોઝિંગ આવ્યું છે. બેંક નિફ્ટીમાં તમારી સલાહ કઈ રીતની બનશે? બેંક નિફ્ટી પણ આપણે જો તો છેલ્લા 20-25 દિવસનો અગર ટ્રેડ જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું હતું. નીચેમાં 57,000 અને ઉપરની બાજુમાં જો એના ઓલ ટાઈમ ચાહે હતા 58,577 એક રેન્જ હતી, એ રેન્જમાં ટ્રેડ કર્યું હતું. અને આજે પણ જોઈએ તો એના આસપાસ જ ઓપન થયું, ત્યાર પછી થોડું સાઇડવેઝ આપણને ક્લોઝિંગ જોવા મળે છે. હાલાકી જોઈએ તો પીએસયુ બેંક્સમાં થોડી બહુ આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળે છે, પણ એઝ કમ્પેર ટુ પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં થોડી બહુ આપણને આજે નબળાઈ જોવા મળી. એના કારણે બેંક નિફ્ટીમાં પણ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું નહોતું. અગર ઉપરમાં જ્યારે પણ 58,600 ને બધા લેવલ્સ ક્રોસ કરશે ત્યાર પછી આપણને અપસાઇડ મુવમેન્ટ પણ સારી એવી જોવા મળી શકે છે. પછી 59,000 શોર્ટ ટર્મમાં ને મીડિયમ ટર્મમાં જોઈએ તો 60,000 ના આસપાસના પણ લેવલ્સ આપણને જોવા મળી શકશે. ઓવરઓલ બેંક નિફ્ટી સારી દેખાઈ રહી છે, પણ અગર અહીંયાથી કરેક્શન્સ આવે છે કાલે પણ ફરીથી 58,100 ને એ બધા લેવલ્સના આસપાસ આવે છે તો બાય કરીને ચાલી શકે છે. સ્ટોપ લોસ આપણે નીચેમાં 57,800 ના આસપાસ મૂકી શકીએ ને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ ફરીથી આપણને 58,300 થી 58,500 ના જોવા મળી શકે છે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો 58,100ની આસપાસના જો લેવલ્સ મળે છે ત્યાંથી તમે બેંક નિફ્ટીમાં પણ બાઇંગ કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ 57,800ના રાખવાના રહેશે અને ટાર્ગેટ 58,300થી લઈને 58,500 સુધીના બનતા જોવા મળી શકે છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર વિરલજીની સલાહ ખરીદારી તરફ રહેવાની બની રહી છે. ત્યારે જ અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈશું. તો સૌથી પહેલાં નજર કરીએ નિર્મલ બંક સિક્યોરિટીઝના નીરવ છેડાની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 26,300નો. સ્ટોપ લોસ 25,800નો રાખવાની સલાહ નીરવ છેડા તરફથી મળી રહી છે. હવે નજર કરીશું યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની સલાહ ઉપર. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 25,950ની આસપાસથી. ટાર્ગેટ તેઓ 26,100નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 25,875ની રાખવાની સલાહ અમિત ત્રિવેદી તરફથી બનતી જોવા મળી રહી છે. તો આપણા તમામ નિષ્ણાતો 26,000 અને એની ઉપરના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ નિફ્ટી માટે આપી રહ્યા છે. તો આ નિફ્ટીની સ્ટ્રેટેજીની આપણે વાત કરી. હવે વિરલજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીશું. આજે આપણે આઈટી સેક્ટરથી શરૂઆત કરીએ, કારણ કે ટ્રમ્પના H1B વિઝાને લઈને જે નિવેદનો આવ્યા ત્યારબાદ આપણને એક સારી અપમૂવ આઈટી સેક્ટરની અંદર આવતી જોવા મળી. ટેક મહિન્દ્રા અને TCS આ બે એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં ટેક મહિન્દ્રા 4.5%, 3.5%ની આસપાસ મજબૂત રહ્યો, TCS 3.5%ની આસપાસ, અને અન્ય આઈટીના સ્ટોક્સ પણ ખરીદારી દર્શાવી રહ્યા હતા. તો આ સ્ટોક્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આઈટીમાંથી કશે કોઈ ટ્રેડ લેવાની તક તમે જોઈ રહ્યા છો? ઓવરઓલ આઈટી સેક્ટર જોઈએ તો મને અત્યારે સારું દેખાઈ રહ્યું છે. આવનારા 1-2 વર્ષ માટે અગર જોઈએ તો અહીંયાથી સારી એવી અપસાઇડ મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. ઓવરઓલ જોઈએ તો આ એક અંડર પરફોર્મર સેક્ટર હતો ને આપણે જોઈ શકીએ છીએ કે નીચેના જો લેવલ્સ હતા અરાઉન્ડ 33,400 ના ઓક્ટોબર મહિનામાં, ત્યાંથી આપણને મુવમેન્ટ પણ સારી એવી જોવા મળે છે. ઓલમોસ્ટ 10% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી ગઈ છે, પણ હજી અહીંયાથી અપસાઇડ તક આપણને સારી એવી જોવા મળી શકે છે. ઓવરઓલ એને અત્યારે જોઈએ તો એક અરાઉન્ડ 37,000 ના એક માઇનર રેઝિસ્ટન્સ છે. અગર એ બધા પણ સેક્ટરમાં ક્રોસ કરે છે તો ઉપરમાં આપણને 38,000 થી 39,000 ના લેવલ્સ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. ને ઓવરઓલ અગર લોંગ ટર્મ માટે પણ જોઈએ તો મારા હિસાબે 40,000 ના લેવલ્સ એક વખત આ ક્રોસ કરી શકે છે એવું મને દેખાઈ રહ્યું છે. તો એ પ્રમાણે મને લાગે છે આઈટી સ્ટોક્સમાં પણ અગર કોઈ બાય કરવું હોય તો આ લેવલ સારા છે બાય કરવા માટે. અહીંયાથી આપણને ઓલમોસ્ટ 30 to 40% નું રિટર્ન્સ નેક્સ્ટ 1 to 2 યર્સમાં મળી શકે છે.
સ્ટોક સ્પેસિફિકની વાત કરીએ તો મને મિડ કેપ આઈટીસમાં એલટીએમ એન્ટ્રી છે, કોફોર્જ, પર્સિસ્ટન્સ એ બધા સારા દેખાઈ રહ્યા છે અને ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં પણ અગર જોઈએ તો ઇન્ફોસિસ ને ટીસીએસ એ બંને પણ સારા દેખાઈ રહ્યા છે ને લાગી રહ્યું છે કે અહીંયાથી એપસાઇડ મુવમેન્ટ એમાં બધામાં સારી એવી જોવા મળી શકશે. અગર એલટીએમ એન્ટ્રીની અગર વાત કરીએ તો જોઈ શકે છે કે અત્યારે 52 વીક હાઈના આસપાસ ટ્રેડ કરે છે ને છેલ્લા 15-20 દિવસનું સારું એવું કોન્સોલિડેશન બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. નીચેમાં જ્યાં સુધી આ 5500 ને બધા લેવલ્સ બ્રેક નથી કરતો ત્યાં સુધી મને લાગે છે અપસાઇડ મુવમેન્ટ આમાં કન્ટિન્યુ સારી એવી રહી શકે છે અને મીડિયમ ટર્મમાં આપણને ઉપરમાં 6400 થી 6600 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો આ સ્ટોક આ લેવલ્સ પર મને સારું દેખાઈ રહ્યું છે. સેકન્ડ અગર કોફોર્જની પણ વાત કરીએ તો આજે 0.2% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી ગઈ છે અને એ પણ જોઈએ તો સારું એવું નીચેથી આપણને પુલ બેક મળ્યું છે. એવરેજીસનું સપોર્ટ્સ લઈને અત્યારે મૂવ કરે છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ ગયા છે. લાગે છે ઉપરમાં 1950 થી 2000 ના લેવલ્સ મીડિયમ ટર્મમાં આવી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 1700 ના આસપાસ મૂકી શકીએ. અગર ઇન્ફોસિસની વાત કરીએ તો એ પણ ઓલમોસ્ટ 1.5% આપણને પ્લસમાં જોવા મળી રહ્યું છે અને નીચેથી પણ સારું એવું રેન્જ બ્રેકઆઉટ આપણને જોવા મળે છે અને છેલ્લા 2-3 દિવસથી વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. આજે જોઈએ તો એનો જો 200 ડીએમએ તો એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. લાગે છે ઉપરમાં 1650 થી 1700 સુધીના લેવલ્સ આવી શકે છે મીડિયમ ટર્મમાં. તો આ લેવલ્સ તો અહીંયાથી ડીપ્સમાં પણ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1440 ના આસપાસ મૂકી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી ખાસ કરીને જે સ્ટોક તમે આઈટી સેક્ટરમાંથી ધ્યાન રાખીને ચાલી શકો છો, એલટીઆઈ માઇન્ટ્રી પર ખરીદી કરીને ચાલવાની સલાહ. 6400 થી 6600 સુધીના ટાર્ગેટ તમે ધ્યાને રાખી શકો છો. કોફોર્જમાં ખરીદારી કરીને ચાલી શકો છો 1950 થી લઈને 2000 સુધીના ટાર્ગેટ માટે. અને આ ઉપરાંત અહીંયા આગળથી જે સલાહ તમારે માટે ખાસ બનતી જોવા મળી રહી છે ઇન્ફોસિસ ઉપર 1650 થી લઈને 1700ના ટાર્ગેટ અને સ્ટોપ લોસ 1440નો રાખવાનો રહેશે. તો આપણે આઈટી સ્ટોક્સની વાત કરી છે. આઈટી ઉપરાંત અદાણી ગ્રુપના સ્ટોકની પણ આપણે વાત કરી લઈએ વિરલ છે. અહીંયા પણ મોટાભાગના સ્ટોક અદાણી ગ્રુપના જે છે એમાં સારી મજબૂતી જોવા મળી. અદાણી એન્ટરપ્રાઇઝ લગભગ 5% નિફ્ટી 50નો ટોપ ગેનર. અદાણી પોર્ટ પણ આપણે જોઈએ તો 2.20% મજબૂતી દર્શાવી રહ્યો હતો. 52 વીકના હાઈ કદાચ અહીંયા પણ બન્યા છે. અને આ ઉપરાંત અન્ય સ્ટોકમાં પણ અદાણી ગ્રુપના જે છે એમાં ખરીદારી જોવા મળી છે. તો અદાણી ગ્રુપના સ્ટોકમાંથી કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે? અદાણી ગ્રુપમાં અગર સ્ટોક્સમાં જોઈએ તો અદાણી પોર્ટ સારું દેખાઈ રહ્યો છે અને અદાણી એનર્જી સોલ્યુશન છે કે અદાણી ગ્રીન છે એ બંને સારા દેખાઈ રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ પણ જોઈએ તો અગર આજે 5%નું મુવમેન્ટ આપણને જોવા મળ્યું છે પણ જોઈએ તો એને ઉપરમાં અરાઉન્ડ 2700 ના આસપાસ રેઝિસ્ટન્સ છે એ બધા ક્રોસ કરશે ત્યાર પછી આપણને એમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે. પછી આપણને 3000 થી 3200 ના લેવલ્સ મીડિયમ ટુ લોંગ ટર્મમાં જોવા મળી શકે છે. પણ અત્યારે જોઈએ તો એક એના રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. નીચેમાં જોઈએ તો અરાઉન્ડ 2200 થી 2250 ના વચમાં સારા એવા સપોર્ટ્સ પણ છે. જ્યાં સુધી આ બ્રેક નથી કરતો ત્યાં સુધી સ્ટોક્સ સારું દેખાઈ રહ્યો છે. એટલે અહીંયાથી અગર ઘટાડે આવે છે તો મારા હિસાબે બાય કરીને ચાલી શકે છે ફોર 2700 ના ફર્સ્ટ ટાર્ગેટ્સ ને 2700 ને બધા બ્રેક કરે છે તો અપસાઇડના ટાર્ગેટ્સ માટે આપણે પછી કરી શકીએ છીએ. અદાણી પોર્ટની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ ઘણા વખત પછી એના ઓલ ટાઈમ હાઈ લેવલ્સ જો હતા પ્રીવિયસ 1505 બ્રેક કરીને એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપ્યો છે. વોલ્યુમ્સ પણ આજે સારા એવા થઈ રહ્યા છે. લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આપણને સારી એવી જોવા મળી શકે છે ને મીડિયમ ટર્મમાં આપણને 1700 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1400 ના આસપાસ એમાં મૂકી શકીએ છીએ. અદાણી ગ્રીન એનર્જીની પણ વાત કરીએ તો એ પણ આજે આપણે જોઈ શકીએ છીએ કે ઓલમોસ્ટ 2.5%નું આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે ને સારું એવું નીચેની બાજુમાં કોન્સોલેશન્સ કરી રહ્યો છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે અને લાગે છે ઉપરની બાજુમાં આપણને 1250 થી 1400 સુધીના લેવલ્સ આવી શકે છે. તો આ લેવલ્સ પર આમાં પણ બાય કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 950 ના આસપાસ મૂકી શકીએ. આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો કયા બની રહ્યા છે આપના ટ્રેડિંગ કોલ્સ? મારા પસંદગી બે સ્ટોક છે. બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે છે. પહેલું અદાણી પોર્ટ પર છે જો અત્યારે આપણે ડિસ્કસ કર્યું આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે 1400 ના આસપાસ મૂકવાનું છે ને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ આપણા 1700 ના રહેશે. સેકન્ડ પિક મારી રિલાયન્સ પર રહેશે. લાસ્ટ મંથ આપણે એમાં બાયકોલ આપેલો અરાઉન્ડ 1400 ના આસપાસ ને આપણા ટાર્ગેટ 1520 ના આસપાસના હતા. જો આજે અચીવ થયા ને આજે પણ જોઈએ તો વોલ્યુમ સાથે આમાં બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. ફ્લેગ પેટર્ન પર જે હિસાબે મુવમેન્ટ થઈ રહી છે મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ હજી આ કન્ટિન્યુ કરી શકે છે અને નવા હાઈસ બનાવી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની ફરીથી સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 1460 ના આસપાસનો મૂકવાનો રહેશે અને ઉપરમાં ટાર્ગેટ્સ આપણા 1610 ના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી બે વિરલજીની પસંદગીના સ્ટોક ઉપર ફરી નેટ્રો કરી લઈએ તો એ છે અદાણી પોર્ટ
જ્યાં ખરીદારી કરવાની સલાહ આપને માટે બની રહી છે 1400નો સ્ટોપ લોસ અને 1700ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલો અદાની પોર્ટ્સ પર. અને રિલાયન્સ ઉપર પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 1460નો સ્ટોપ લોસ અને 1610ના ટાર્ગેટ માટે રિલાયન્સમાં ખરીદારી કરીને ચાલો. આ સાથે જ આપણે ખાસ જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. આ એક ડિસ્ક્લેમર. અને હવે ચર્ચાની અંદર આપણે આગળ વધીશું. વધુ સ્ટોક્સ અંગેની આપણે અહીં આગળથી વાત કરી લઈએ તો આજના દિવસે જે સ્ટોકમાં આપણને સારું મોમેન્ટમ જોવા મળ્યું છે, એશિયન પેઇન્ટ્સમાં પણ આજે આપણને એક સારી ખરીદારી બનતી જોવા મળી છે અને એશિયન પેઇન્ટ્સનું કાઉન્ટર પણ આજે આપણને ટોપ ગેનર્સમાં સામેલ થતું દેખાયું 4.25%ની મજબૂતી સાથે. વિરલજી, એશિયન પેઇન્ટના ચાર્ટ આ સ્તરો પર આપને કઈ રીતે લાગી રહ્યા છે? આગળ આપ કયા લેવલ્સ જોઈ રહ્યા છો? એશિયન પેન્ટ ઓવરઓલ ચાર્ટ્સ મને સારા દેખાઈ રહ્યા છે. ઓવરઓલ જોઈએ તો નિફ્ટી 50માં એક આપણને કે અંડર પરફોર્મર સ્ટોક છે. જોઈએ તો ઓલમોસ્ટ એના 52 વીકના આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો 6 મંથ્સ પહેલા, ને ત્યાંથી આપણને સારી એવી થોડી બહુ અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી છે. ઓલમોસ્ટ 2200 થી અત્યારે 2800 ના આસપાસ ટ્રેડ કરે છે. એટલે નીચેથી કહી શકે છે કે 20 થી 25% આપણને અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી છે. ને છેલ્લા એકાદ વર્ષનો અગર ચાર્ટ જોઈએ તો નીચેની રેન્જમાં સારું એવું કોન્સોલેશન થયું હતું 2600 અને 2200ના રેન્જમાં. જો આ સપ્તાહમાં આપણે બ્રેકઆઉટ આપણને જોવા મળે છે, વોલ્યુમ્સ જે હિસાબે થઈ રહ્યા છે, લાગે છે અહીંયાથી અપસાઇડમાં મીડિયમ ટુ લોંગ ટર્મમાં ફરીથી 3000 ઉપરના લેવલ્સ જોવા મળી શકે છે. ઉપરમાં 3200 પણ આવી શકે છે. તો આ લેવલ્સ તો અહીંયાથી ડીપ્સમાં પણ આવે છે, તો બાય કરવાની જ સલાહ રહેશે. નીચેમાં ઓવરઓલ સ્ટોપ લોસ અગર કોઈ લોંગ ટર્મ માટે લે છે તો 2300 સુધીનો આવશે, ને અગર શોર્ટ ટર્મ માટે કોને કરવું હોય તો મારા હિસાબે અરાઉન્ડ 2500 સુધીના સ્ટોપ લોસ આવશે. પણ ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ આપણને અરાઉન્ડ 3000 થી 3200 સુધીના જોવા મળી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર મને સારું દેખાઈ રહ્યું છે. ઓકે, તો એશિયન પેઇન્ટ્સ પર એક પોઝિટિવ સલાહ બની રહી છે. ખરીદારી કરીને ચાલી શકો છો. 3000થી 3200ના ટાર્ગેટ માટે તમે ખરીદારી તરફ રહી શકો છો. તો આ એક સલાહ એશિયન પેઇન્ટ્સ ઉપર. વધારે ચર્ચા કરી લઈએ બેંક્સના કાઉન્ટરની. બેંક્સમાં આપણે જોઈએ તો જે દિગ્ગજ બેંક છે, HDFC બેંક હોય, ICICI બેંક હોય, એક્સિસ બેંક હોય, આ બધી બેંકો ફ્લેટ કે થોડા નેગેટિવ સાઇડ રહી છે. પણ ઇન્ડસઇન્ડ બેંકમાં આજે આપણને સારી મજબૂતી જોવા મળી, લગભગ 4.5%ની ઉપરની. SBI બેંકમાં પણ થોડી, PSU બેંક્સમાંથી વાત કરી લે તો થોડી પોઝિટિવિટી SBI બેંકમાં પણ રહી છે. બેંક્સમાંથી કયા કાઉન્ટર પર કઈ રીતની આપની સલાહ બનશે વિરલજી? બેંક કાઉન્ટરમાં જોઈએ તો ઇન્ડસઇન્ડ બેંક સારું દેખાઈ રહ્યું છે. જેમ કે તમે કીધું ને, અગર ઓવરઓલ જોઈએ તો PSU બેંક્સમાં બેંક ઓફ ઇન્ડિયા છે, યુનિયન બેંક છે, SBI છે, એ બધા સારા દેખાઈ રહ્યા છે. મને લાગે છે અહીંયાથી અપસાઇડમાં આપણને 7 to 8% નો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. પ્રાઇવેટ સેક્ટર બેંક્સની વાત કરીએ તો અત્યારે પણ જોઈએ તો એક એના રેન્જમાં જ અત્યારે પણ ટ્રેડ કરી રહ્યો છે અને બધા ઓલમોસ્ટ સાઇડવેઝ છે. થોડું હજી એમાં મને લાગે છે વાર લાગશે ઉપરની બાજુમાં બ્રેકઆઉટ આપવા માટે. તો અત્યારે મારા હિસાબે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં. પણ જેને પણ અગર નિવેશ કરવો હોય તો મારા હિસાબે PSU બેંક્સમાં જઈ શકે છે. ઇન્ડસઇન્ડ બેંકની અગર વાત કરીએ તો આપણે એમાં પણ જોઈએ કે સારા એવા કોન્સોલેશન્સને અત્યારે બ્રેકઆઉટ મળ્યું છે. એ પણ સ્ટોક્સ અંડર પરફોર્મર હતો અને અત્યારે છેલ્લા 3 દિવસથી આપણે જોઈએ તો વોલ્યુમ સાથે અપસાઇડ મુવમેન્ટ આપણને સારી એવી જોવા મળે છે. ઉપરમાં 900 ની આસપાસ એને તો રેઝિસ્ટન્સ છે, પણ એ બધા પણ અગર ક્રોસ કરશે તો મને લાગે છે મીડિયમ ટર્મમાં આપણને 1000 થી 1100 સુધીના લેવલ્સ પણ આવવાની શક્યતા દેખાઈ રહી છે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. આ લેવલ્સ તો અહીંયાથી ડિપ્સમાં પણ આવે છે, તો બાય કરવાની સલાહ રહેશે. ઓવરઓલ સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 750 ના આસપાસ મૂકી શકીએ ને ઉપરમાં ટાર્ગેટ્સ 950 થી 1000 આપણને જોવા મળી શકે છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી ઇન્ડસઇન્ડ બેંકની અને અન્ય બેંક્સની વાત કરી છે. ઇન્ડસઇન્ડ બેંક પર એક પોઝિટિવ વ્યૂ ચોક્કસપણે વિરલજી રાખી રહ્યા છે. આ ઉપરાંત જે મેટલને લગતા કાઉન્ટર્સ છે એની વાત કરી લઈએ. એમાંથી ખાસ કરીને જે હિન્દુસ્તાન કોપર છે, આમાં મોટો ઘટાડો આજે જોવા મળ્યો છે. લગભગ 5.5%ની આસપાસનો ઘટાડો હિન્દ કોપરની અંદર આવતો આપણે જોઈ રહ્યા છે. અને આ ઉપરાંત પણ ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર જે છે એમાં પણ એક લાલ નિશાનમાં કારોબાર બંધ થયા છે. મેટલ સ્ટોક્સમાંથી આપની કઈ રીતની સલાહ બનશે, કેવો વ્યૂ બની રહ્યો છે? મેટલ સ્ટોક્સની અગર વાત કરીએ તો મને લાગે છે અહીંયાથી થોડું બહુ પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકે છે. અહીંયાથી કરેક્શન્સમાં હજી 4 to 5% નું કરેક્શન્સ આપણને જોવા મળી શકે છે. અગર હિન્દુસ્તાન કોપરની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે 360 ના આસપાસ ડબલ ટોપ જેવું પેટર્ન ફોર્મેશન થયું છે અને આજે 5% આપણને કરેક્શન્સ ઓલરેડી જોવા મળી છે. નીચેમાં લાગે છે અહીંયાથી કરેક્શન્સમાં હજી 320 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. ઓવરઓલ એટલે કાઉન્ટર્સ મને થોડું સાઇડવેઝ થી વીક દેખાઈ રહ્યો છે, એટલે અત્યારે બાય કરવાની સલાહ નહીં રહેશે.
પણ અહીંયાથી કરેક્શન્સમાં ફરીથી 320 ને બધા લેવલ્સ આવે છે કે અહીંયાથી હજી ઘટે છે 300 ને બધા લેવલ્સ પણ આવે છે. તો ઓવરઓલ લોંગ ટર્મ માટે એવરી ડીપ્સમાં બાય કરીને ચાલી શકે છે. ઓવરઓલ કાઉન્ટર સારું છે અને ઉપરમાં જ્યારે પણ અપસાઇડમાં 365 ને બધા લેવલ્સ ક્રોસ કરશે તો લાગે છે ઉપરમાં 450 થી 500 આપણને નેક્સ્ટ 1 to 2 યર્સમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર સારા દેખાઈ રહ્યા છે, પણ હાલ ઘડીએ મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચ કરવાનું રહેશે. ટાટા સ્ટીલની પણ જેવી રીતે તમે વાત કરી તો એમાં પણ થોડું બહુ હજી અત્યારે કરેક્શન્સ દેખાઈ રહ્યું છે. ઓલરેડી અત્યારે જોઈએ તો એના હાઈસથી આપણે 3 થી 4 રૂપિયાનો આપણે ઘટાડો જોઈ લીધું છે. લાગે છે અહીંયાથી નીચેમાં અત્યારે હજી 170 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. તો અત્યારે એમાં પણ આપણે વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. ઓકે, તો સ્ટીલ કાઉન્ટરમાંથી અહીંયા કરતી આપણે જે વાત કરી ટાટા સ્ટીલની અને હિન્દ કોપરની, ત્યાં થોડી રાહ જોવાની સલાહ તમારા માટે અહીંયા બની રહી છે. વધારે સ્ટોક્સની વાત કરી લઈએ. પીઆઈ ઇન્ડસ્ટ્રીનું કાઉન્ટર પણ આજે આપણને દબાણ સાથે બંધ થતું જોવા મળ્યું છે અને ત્યાં પણ 5.5% દબાણ બનતા આપણે જોયું. અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? કાઉન્ટર અત્યારે જોઈએ તો વીક દેખાઈ રહ્યું છે. 3800 ના આસપાસ અને રેઝિસ્ટન્સ હતા એ ટેસ્ટ કરીને ત્યાંથી આપણે ઘટાડો જોવા મળ્યો છે. ને જે હિસાબે જે વોલ્યુમ સાથે આપણે ઘટાડો જોયો છે, મને લાગે છે હજી કન્ટિન્યુ કરી શકે છે. નીચેમાં આપણને 3500 થી 3450 એ બધા લેવલ્સ ફરીથી જોવા મળી શકે છે. તો અત્યારે મારા હિસાબે થોડું વેટ કરવાનું રહેશે. નીચેના લેવલ્સના આસપાસ આવે છે ને ત્યાં સપોર્ટ્સ પર હોલ્ડ રાખે છે 3450 ના આસપાસના, ને ત્યાં સાઇડવેઝ પછી થોડું બહુ પુલબેક આવે છે તો લેવલ પર આપણે બાય કરવાની સલાહ રહેશે. પણ અત્યારે વેટ એન્ડ વોચની સલાહ છે. ઓકે, તો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર પણ અત્યારે તો વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે. આજે રિયલ એસ્ટેટના સેક્ટરમાં પણ ઘટાડો આવતો દેખાયો અને જે પ્રેસ્ટીજ એસ્ટેટનું કાઉન્ટર છે ત્યાં આપણે એક 3.25% આસપાસનું દબાણ બનતા જોયું છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી આપની કોઈ સલાહ બનશે? રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોઈએ તો ડીએલએફ કે ઓબેરા રિયલિટીઝ ને એ બધા સારા દેખાઈ રહ્યા છે. પણ અત્યારે મને લાગે છે કે અહીંયાથી થોડું બહુ એમાં પણ કરેક્શન્સ આવી શકે છે. તો અહીંયાથી અગર 2 to 4% નું અગર કરેક્શન્સ આવે છે તો મારા હિસાબે લેવલ્સ પછી સારા રહેશે. લોંગ ટર્મ માટે સ્ટોક્સ બધા મને સારા દેખાઈ રહ્યા છે અને અપસાઇડમાં આપણને 20 to 25% ના રિટર્ન્સ 1 યરમાં જોવા મળી શકે છે. પણ અત્યારે મારા હિસાબે થોડું વેટ કરવાનું રહેશે. અહીંયાથી કરેક્શન્સ આવે ત્યારે જ. અગર પ્રેસ્ટીજની પણ વાત કરીએ તો 1800 પર જેના જો પ્રીવિયસ સ્ટોક્સ હતા ત્યાં જઈને રેઝિસ્ટન્સ ફેસ કર્યું છે ને સારા એવા ડિસ્ટ્રીબ્યુશન્સ પછી આપણને આજે વોલ્યુમ સાથે નીચેની બાજુમાં કરેક્શન જોવા મળ્યું છે. લાગે છે હજી કન્ટિન્યુ કરી શકે છે. નીચેમાં 1630 થી 1600 સુધીના લેવલ્સ પર ફરીથી ટેસ્ટ કરી શકે છે. તો અત્યારે એમાં પણ મારા હિસાબે બાય કરવાની સલાહ નહીં રહેશે. પણ જેના પાસે મળે તો આ લેવલ્સ પર થોડું બહુ પ્રોફિટ બુક કરી શકે છે. ઓકે, તમારી પાસે આ સ્ટોક છે પ્રેસ્ટીજ એસ્ટેટ, તો આ લેવલ પર થોડો ઘણો પ્રોફિટ તમે બુક કરીને ચાલી શકો છો. તો આ સલાહ બની રહી છે. અને આ સાથે જ વિરલજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસે રજા લેવાનો. આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કેના પર નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.